જેતપરમાં ચાલી રહેલા આ મરણાંત ઉપવાસને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું સમર્થન। મોરબી જિલ્લાના જેતપરમાં ચાલી રહેલા આ મરણાંત ઉપવાસ આંદોલન હવે હળવદના વેપારીઓ પણ ખુલ્લા સમર્થનમાં આવ્યા છે। વેપારીઓએ આવતીકાલે માર્કેટિંગ યાર્ડ બંધ રાખીની જાહેરાત કરી છે। સાથે જ સરકાર માંગણી નહીં સ્વીકારે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હળવદ વેપારી મહામંડળ દ્વારા જેતપર આ મરણાંત ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। વેપારીઓએ આવતીકાલે હળવદ માર્કેટિંગ યાર્ડ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત બાઇક, કાર અને અન્ય વાહનો સાથે રેલી યોજીને જેતપર પહોંચી ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી છે। જય જવાન, જય કિસાન। આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનો જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે। ખાલી હળવદ માર્કેટિંગ યાર્ડ કે બજાર પણ બંધ? ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે।